હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. બધા મજામાં હશો અને ઈઝી ચેપ્ટરમાં છીએ એટલે એનો આનંદ બી હશે. કદાચ બહુ જ ઈઝી ચેપ્ટર છે. તમે આગળના લેક્ચર્સ બી જોયા હશો, આગળનું પોર્શન બી જોયું હશે. લગભગ આપણે એન્ડ ઉપર છીએ આ ચેપ્ટરના. આ છેલ્લો ટોપિક છે કે જે વેન આકૃતિ પર આધારિત દાખલા પૂછાતો હોય અથવા એને કહેવાય કૂટ પ્રશ્ન, વ્યવહારિક પ્રશ્નો પણ કહી શકાય, એપ્લાઇડ सम्स પણ કહી શકાય કે ભાઈ ગણનો ક્યાં ઉપયોગ થતો હોય છે. એમાં આપણી પાસે બે પ્રકારના દાખલા આવશે કે બે ગણ માટે અને ત્રણ ગણ માટે. હવે આમાં કેવા દાખલા પૂછાય કે ભાઈ સોસાયટીમાં અમુક રહીશો રહે છે, કેટલાક લોકો ચા પીવે છે, કેટલાક લોકો કોફી પીવે છે, કેટલાક બંને પીવે છે, કેટલાક કંઈ નથી પીતા. તો એ બે ગણ માટેની નથી. ત્રણ ગણ માટે એક સોસાયટીમાં ન્યૂઝપેપર આવે છે, કેટલાકને ત્યાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો ત્રણ ગણ માટે એટલે તમને પહેલેથી ખબર પડી જશે. તો આમાં જુઓ, ચા કોફીના દાખલા આવે, ન્યૂઝપેપરના આવે, રમતના આવે, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ. સબ્જેક્ટના આવે કે એક વર્ગમાં આટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા અથવા સબ્જેક્ટ પસંદ કર્યો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી આપણી પાસે છે. તો એમાં તમને ત્રણ સબ્જેક્ટ આપ્યો હોય તો જે બે વસ્તુ માટે વાત થતી હોય, ચાહે ચા કોફી હોય યા રમત હોય યા ન્યૂઝપેપર હોય યા વિષય હોય, તો આના સૂત્રોનો ઉપયોગ કરીશું. અને ત્રણ માટે આના સૂત્રો બંને યાદ રાખજો. એક જ સૂત્ર આપણી ચોપડીમાં જે દાખલા મૂક્યા છે એમાં એક જ સૂત્ર કામનું છે. બીજા સૂત્રો ફ્યુચરમાં સંભાવનામાં હું આપીશ, અત્યારે આપણને એની જરૂર નથી. ઓછામાં ઓછા એક ગણમાં હોય, એમાં હોય અથવા બીમાં હોય. મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે યોગ એટલે અથવા, અથવા એટલે સરવાળો, છેદ એટલે અને એટલે ગુણાકાર. તો ઓછામાં ઓછા એક ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા, એમાં હોય અથવા બીમાં હોય તેવા સભ્યોની સંખ્યા. તો નંબર ઓફ એ, ગણ એ ના સભ્યો વત્તા ગણ બી ના સભ્યો ઓછા બંનેમાં હોય તેવા સભ્યો. હવે હું આને ડાબી બાજુમાં અને આ બાજુ લઈ જઉં ને તો બંને ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા થઈ જાય. તો બંને ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા થઈ જાય. તો આ છે સૂત્ર આપણું બે ગણ માટેનું. એના પછી ઓછામાં ઓછા એક ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યાનું ત્રણ ગણનું સૂત્ર. આ બધી જ વસ્તુ મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપી છે. એનું સૂત્ર આ રીતે યાદ રાખજો: નંબર ઓફ એ યુનિયન બી યુનિયન સી, એમાં હોય અથવા બી માં હોય અથવા સી માં હોય તેવા સભ્યોની સંખ્યા. નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી માઇનસ નંબર ઓફ બી ઇન્ટરસેક્શન સી માઇનસ નંબર ઓફ સી ઇન્ટરસેક્શન એ પ્લસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તો આવડી જાય એવું છે. આ બે સૂત્રો પર આધારિત જ આપણને દાખલા પૂછ્યા છે. પણ છતાં મને એમ થયું કે ભાઈ સંકેતો સમજવા જરૂરી છે, એટલે મેં તમને એડિશનલ જે બુકમાં નથી એ વસ્તુમાં આ સંકેતો સમજાય છે, જરા ધ્યાનથી જોઈએ. એ યોગ બી નો મતલબ એવો થાય કે ઘટક એ માં છે અથવા બી માં છે, મતલબ ઓછામાં ઓછા એક ગણમાં છે. એવો શબ્દ મૂકવો હોય તો મૂકી શકાય. ઓછામાં ઓછા એક ગણમાં છે, જે સૂત્રનો આપણો કરતા છે. અહીંયા ઓછામાં ઓછા એક ગણમાં છે એવું આપણે કહી શકીએ. ઘટક ઓછામાં ઓછા એક ગણમાં છે. એ છે બી નો મતલબ એ માં છે અને બી માં છે. ઘટક બંને ગણમાં છે. બંને રમત રમતા હોય, બંને પ્રકારનું પીણું પીતા હોય, બે પ્રકારના સમાચાર પત્રો વાંચતા હોય, બે વિષયમાં પાસ હોય, આવા દાખલાઓ આપણે લઈ શકીએ છીએ. એ છેદ બી ડેશ, એ છે અને બી નથી. ઘટક એ માં છે અને બી માં નથી. માત્ર ગણિતમાં પાસ હોય, માત્ર ચા પીતા હોય, માત્ર કોફી પીતા હોય, માત્ર સમાચાર ગુજરાત સમાચાર વાંચતા હોય, માત્ર આ કરતા હોય, આ ના કરતા હોય. એમાં નથી અને બી માં છે. બરાબર સમજો. ઓછામાં ઓછા એક ગણમાં છે એટલે એમાં છે અને બી માં નથી, અથવા એમાં નથી અને બી માં છે. કોઈ એકમાં જ છે, માત્ર એક જ ગણમાં છે. એનો આ સંકેત છે, એક પણ ગણમાં નથી. તો આ જ રીતે ચર્ચા આપણે ત્રણ ગણ માટે બી કરી શકીએ. ક્લિયર પોઈન્ટ? તો આ બે સૂત્રો બરાબર બેજામાં નોટ ડાઉન કરી લો અને આ સંકેતોના અર્થઘટન બરાબર બેજામાં મૂકી લો. આટલું કોપી કરી લો. એટલે આપણે સ્વાધ્યાય 1.6 ચાલુ કરવા જઈએ છીએ. 1.6 માં યાદ રાખજો, ટેક્સ્ટ બુક લઈને બેસજો, કારણ કે આખા દાખલાની રકમ હું નહીં લખું મિત્રો.
એટલે ટેક્સ્ટ બુક લઈને બેસો તો આટલું કોપી કરીને ટેક્સ્ટ બુક લઈને ઝડપથી બેસો એટલે આપણે સ્વાધ્યાય 1.6 પૂરું કરવાની ગણતરીમાં છીએ 8 દાખલા છે 8 હું નથી કરાવવાનો બધા રમકડા જેવા છે અમુક તમને આપીશ બરાબર સો આટલું કોપી કરી લો એટલે ઝડપથી આપણે આગળ જઈએ ચલો સ્વાધ્યાય 1.6 માં હવે સ્વાધ્યાય 1.6 માં આપણી પાસે કુટ પ્રશ્નો છે વ્યવહારિક પ્રશ્નો પણ કહી શકાય સ્વાધ્યાય 1.6 પણ આજે આપણું પૂરું થઈ જશે અને માની લો કે ઇનડાયરેક્ટલી હું તમને કહી દઉં કે આજે આપણું ચેપ્ટર નંબર 1 બી પૂરું થવાની તૈયારીમાં છે અને લગભગ પતી જાય તો કહેવાય નહીં હવે જો પહેલો દાખલો આપણને આવી રીતે સીધે સીધો આપી દીધો છે એમાં જો બે ગણ x અને y માટે બે ગણ હવે પેલી બે ગણની વેન આકૃતિ ભેજામાં આવી જવી જોઈએ બે ગણ x અને y માટે નંબર ઓફ x is 17 એટલે ગણ x ના ઘટકોની સંખ્યા 17 છે x માં 17 ઘટકો છે એટલે આખા x માં ગમે તે રમતા હોઈ શકે પછી y માં 23 ઘટકો છે y માં 23 ઘટકો છે અને x યુગ y માં 38 ઘટકો છે તો x છેદ y ના ઘટકોની સંખ્યા કેટલી તો હું પહેલા તમને સૂત્રથી મેળવી આપું છું અને પછી વેન આકૃતિમાં પણ સમજાવીશ કારણ કે સૂત્ર બધાના આવશે નહીં તમને વેન આકૃતિથી જ દાખલાનો જવાબ આપવાનો આવશે સો જોઈ લો પહેલું તમારી પાસે આ સૂત્ર છે એક જ તો સૂત્ર છે આપણી પાસે નંબર ઓફ x યુનિયન y is number of x plus number of y minus number of x intersection y હવે આ ચાર પદો વચ્ચે સંબંધ ધરાવતું આ સૂત્ર છે number of x union y number of x number of y number of x intersection y xy ની જગ્યાએ a b હોઈ શકે છે number of a union b is number of a plus number of b minus number of a intersection b આ બધી વસ્તુ તમે કરી શકો છો ચાર પદો વચ્ચે સંબંધ ધરાવતું આ સૂત્ર છે ચાર માંથી ત્રણ ના મૂલ્યો આપ્યા હોય તો ચોથું આ સૂત્રથી શોધી શકાય number of x given number of y given number of x union y given we can find number of x intersection y x intersection y એટલે x માં હોય અને y માં હોય તો પ્રશ્ન તમને એ જ કર્યો છે કે number of x છેદ y શોધો તો બધી કિંમતો અહીંયા ટીકાઈ દો હવે ચલો therefore number of x union y is 38 number of x is 17 number of y is 23 minus number of x intersection y હવે હું number of x intersection y ને ડાબામાં અને 38 ને જબામાં લઈ જાઉં છું so number of x intersection y is 17 plus 23 minus 38 7 ને 3 10 1 2 2 4 minus 38 equal to 2 તો x અને y બંનેમાં હોય તેવા સભ્યોની સંખ્યા 2 થઈ હવે આ જ વસ્તુ વેન આકૃતિથી જોઈએ એટલા માટે બતાવી રહ્યો છું કે ગુસ્સેટ જેડબલઈ માં આ બધા દાખલામાં આપણે ડાયરેક્ટ વેન આકૃતિનો ઉપયોગ કરીએ તો આપણું કામ આસાન થાય છે x y અને u આમાં ઊંધો જવાબ ભાઈ x છેદ y માં કેટલા ઘટક છે 2 આ બે ઘટકો x માં પણ છે અને y માં પણ છે એટલે કે x છેદ y માં છે એટલે કે બંનેમાં છે x માં કુલ કેટલા ઘટકો છે 17 હવે x માં 17 ઘટકોમાંથી બે નો તો જન્મ થઈ ગયો છે એટલે હવે અહીંયા આવશે 15 ઘટકો તો હવે જો આખા ગણ x માં કુલ 17 ઘટકો થયા જેમાં બે ઘટકો b માં પણ છે સોરી y માં પણ છે 15 ઘટકો માત્ર x માં છે એ જ રીતે નંબર ઓફ y 23 છે એમાંથી બે તો આવી ગયા એટલે 21 અને હવે તમે જુઓ કે કુલ 38 ઘટકો આ બધાનો સરવાળો થાય છે 5 ને 2 7 ને 1 8 1 ને 2 3 થઈ ગયું 38 તો આખી વેન આકૃતિ થઈ ગઈ આનાથી બીજો ફાયદો શું થાય તો કે અન્ય પ્રશ્નોના જવાબ બી આપી શકે જેમ કે માત્ર x માં હોય તેવા સભ્યોની સંખ્યા 15 માત્ર y માં હોય તેવા સભ્યોની સંખ્યા 21 માત્ર એક જ ગણમાં હોય એટલે 15 અને 21 5 ને 1 6 ને 2 ને 1 3 36 ઘટકો એવા છે કે જેઓ માત્ર એક જ ગણમાં છે either in x or in y they are not in two sets બે ગણમાં નથી તો અહીંથી અન્ય પ્રશ્નોના જવાબ પણ આપણે આપી શકીએ છીએ એક્ઝેક્ટલી પહેલાના જેવો જ બીજો દાખલો છે એટલે મેં તમને હોમવર્ક માંગ્યો છે
આપણે સીધા ત્રીજા દાખલામાં આવીએ છીએ. ટેક્સ્ટ બુક લઈને જ બેઠા હશો, મેં પહેલા જ કીધું હતું, કારણ કે આ કૂટ પ્રશ્નો છે એટલે કૂટ પ્રશ્ન વાંચશો તો જ વધારે ખબર પડશે. ઝડપથી લઈને બેસો. દાખલા નંબર 3 પર આપણે જઈએ છીએ. ઝડપથી દોડો, આયા જલ્દી. ચલો દાખલા નંબર 3. 400 વ્યક્તિઓના સમૂહમાં એટલે સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યા 400 છે. આ 400 ની અંદર આપણે આખી ગેમ રમવાની છે, એની અંદર આપણી વાર્તા પૂરી કરવાની છે. આગળ 250 હિન્દી બોલે છે એટલે હિન્દી માટેનો એક ગણ આવ્યો. 200 અંગ્રેજી બોલી શકે છે. તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી એટલે બેમાં જ આપણી વાર્તા પૂરી કરી દીધી. તો મેં પહેલા ધારી લીધું કે H હિન્દી બોલતા વિદ્યાર્થીઓનો ગણ અથવા વ્યક્તિઓનો ગણ. વિદ્યાર્થી આપ્યું છે ને, સોરી વ્યક્તિ, તો અહીંયા વ્યક્તિ લખી નાખીશું. હિન્દી બોલતા વ્યક્તિઓનો ગણ, તમે એમ સમજો. E અંગ્રેજી બોલતા વ્યક્તિઓનો ગણ. આટલી વસ્તુ આવી. હવે આપણને શું કીધું છે? જો 250 હિન્દી બોલી શકે છે, સો નંબર ઓફ H is 250. 200 અંગ્રેજી બોલી શકે છે, નંબર ઓફ E is 200. અને બહુ જ અગત્યનો મુદ્દો આપ્યો છે કે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકીની એક ભાષા તો બોલી જ શકે છે, યા તો E એટલે કે અંગ્રેજી અથવા H બોલતા હોય એવા 400 લોકો છે. કોઈ એવી વ્યક્તિ નથી કે જેને આ બેમાંથી એક પણ ભાષા આવડતી ના હોય. ક્લિયર પોઈન્ટ? ચલો તો અહીંયા તમે જુઓ, આની જ માહિતી આવી. નંબર ઓફ x યોગ y ના બદલે e યોગ h 400. નંબર ઓફ x 17. નંબર માહિતી બધી એની જ છે, ખાલી આમ ના બદલે આમ કાન પકડાયો. દાખલો થઈ ગયો. તો પ્રશ્ન શું કરે છે? તો 400 પૈકી દરેક વ્યક્તિ ભાષા બોલી શકે છે, તો બંને ભાષા બોલનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી? બોલો, આનો આ સૂત્ર થયું કે છે કે દમ? બિલકુલ નહીં. ચલો આવી જાઓ લાઈનમાં. જો સૂત્ર આપણું આમાં જ આવશે. નંબર ઓફ E union H is number of E plus number of H minus number of E છેદ H. નંબર ઓફ E યુનિયન H આપણી પાસે છે 400. નંબર ઓફ E 250. નંબર ઓફ H નંબર ઓફ H 250, નંબર ઓફ E 200 આગળ પાછળ લખ્યું છે, માઈનસ નંબર ઓફ E છેદ H આપણે લાવવું છે. હવે E છેદ H ને ડાબામાં અને 400 ને જબામાં લઈ જાઓ. ધેરફોર નંબર ઓફ E છેદ H is equal to 250 વત્તા 200 માઈનસ 400. 250 વત્તા 200 એટલે 450. 450 માંથી 400 જાય એટલે 50 રહે. તો આ 50 લોકો એવા છે કે જેઓ ઇંગ્લિશ એન્ડ હિન્દી એટલે કે અંગ્રેજી અને હિન્દી બોલી શકે છે. આ જ વસ્તુ તમે વેન ડાયાગ્રામથી સમજી શકો છો. લાઈક ધીસ. યુ हिंदी इंग्लिश दिखता है कि नहीं दिखता है? ओके. હવે બંને ભાષા બોલનાર લોકો 50 છે, હિન્દી બોલનાર 250. એમાંથી 50 તો અહીંયા આવી ગયા એટલે અહીંયા 200 જ રહે ને. અંગ્રેજી બોલનાર 200 છે, એમાંથી 50 આવી 150 જ રહે ને. જોયું 400 આપ યોગ લેશો તો 400 હિન્દી અથવા અંગ્રેજી તો બોલી જ શકે છે. સમજી ગયા? સો દાખલાઓમાં કે દમ છે નહીં, ખાલી દેખાવ એવો, ના મળે દર્શન ખોટે જેવું છે. બરાબર? અહીંયા બી આપણે એવી જ વાત કરી શકીએ છીએ. જો કે ભાઈ દાખલા નંબર 7 લીધો છે મેં. ચલો 7 માની રકમ આપણે વાંચીએ છીએ ઝડપથી કે 65 વ્યક્તિઓના જૂથમાં સો નંબર ઓફ E 65 આપણે લઈ લીધું છે. 40 લોકો ક્રિકેટ પસંદ કરે છે, ક્રિકેટ માટેનો એક ગણ ધાર્યો છે. 10 ક્રિકેટ અને ટેનિસ એટલે બીજો ગણ ટેનિસ લીધો છે. કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ એટલે બે જ રમતમાં વાર્તા પૂરી કરી દીધી છે? બે જ રમતમાં વાર્તા પૂરી કરી દીધી છે. બરાબર છે? તો સી આપણે લીધું ક્રિકેટ પસંદ કરતા લોકોનો ગણ.
અને ટી મીન્સ ટેનિસ પસંદ કરતા લોકોનો ગણ. તો અહીંયા માહિતી આપણને આપી છે. હવે પ્રશ્ન એ છે કે પહેલો પ્રશ્ન, કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતી નથી? અને કેટલા ટેનિસ પસંદ કરે છે? 65 પૈકી દરેક વ્યક્તિ આ બેમાંથી ઓછામાં ઓછી એક રમત રમે છે. હવે વેન આકૃતિથી આ દાખલો વહેલો થશે. જો કેવી રીતે, પહેલા એ સમજી લો તમને વેન ડાયાગ્રામથી, અને પછી આપણી ગાડી આગળ ચલાવીએ. આ ધારો કે આપણો વેન ડાયાગ્રામ છે, યુ છે, આ ગણ સી છે ને આ ગણ ટી છે, સી એન્ડ ટી દેખતા હે ને? ઓકે, ચલો બંનેમાં હોય તેવા લોકો 10, ક્રિકેટ રમતા 40, 10 નો જન્મ થઈ ગયો એટલે 30. હવે 65 લોકો એવા છે કે જે કંઈક તો રમે છે. 30 ને 10 40, તો અહીંયા 25 આવે. 30 ને 10 40 ને 25 65. બસ પતી ગયું, બધા જવાબ આવી ગયા. તમે જોઈ કે માત્ર ક્રિકેટ રમતા લોકો કેટલા? 30. માત્ર ટેનિસ રમતા લોકો 25. એક જ રમત રમતા લોકો 30 ને 25 55. બંને રમત રમતા લોકો 10. બધા જ પ્રશ્નોના જવાબ આવી જશે. હવે આપણે સૂત્રથી લાવવાનો ટ્રાય કરીએ. સૂત્રથી પણ લઈ શકાય. પહેલો પ્રશ્ન એ છે કે c ડેશ છેદ t. હવે આના માટેનું એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે નંબર ઓફ c ડેશ છેદ t. આનું અર્થઘટન એવું કરીશું કે ક્રિકેટ ન રમતા હોય અને ટેનિસ રમતા હોય, એટલે કે માત્ર ટેનિસ રમતા હોય એવા લોકોની અહીંયા વાત થઈ રહી છે. ક્રિકેટ ન રમતા હોય અને ટેનિસ રમતા હોય, એટલે કે માત્ર ટેનિસ રમતા હોય એવા લોકોની અહીંયા વાત થઈ રહી છે. તો આનું સૂત્ર આવું હશે કે ડેશ વગરનામાંથી બંનેનો છેદ બાદ કરવાનો. નંબર ઓફ ટી માઈનસ નંબર ઓફ સી છેદ ટી. નંબર ઓફ ટી માઈનસ નંબર ઓફ સી છેદ ટી. પણ હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને નંબર ઓફ ટી પણ નથી આપ્યું. નંબર ઓફ ટી પણ એટલે કે ક્રિકેટ ટેનિસ રમતા લોકોની સંખ્યા પણ નથી આપી. એટલે અહીંયાથી તમારે પહેલા એ લાવવું પડશે. એના માટે આ સૂત્ર લગાડવું પડશે. નંબર ઓફ સી યોગ ટી બરાબર ધ્યાન રાખજો ઇઝ નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ ટી માઈનસ નંબર ઓફ સી છેદ ટી. ચલો નંબર ઓફ સી યોગ ટી આપેલું છે? હા. નંબર ઓફ સી છેદ ટી આપેલું છે? હા. નંબર ઓફ સી આપેલું છે? હા. તો અહીંથી કોનો જન્મ થશે? નંબર ઓફ ટી નો. નંબર ઓફ સી યોગ ટી તમારી પાસે છે આ રહ્યું. નંબર ઓફ સી છેદ ટી તમારી પાસે છે આ રહ્યું. નંબર ઓફ સી તમારી પાસે છે આ રહ્યું. એટલે નંબર ઓફ ટી અહીંયા મળશે. આ નંબર ઓફ ટી ની કિંમત અહીંયા મૂકી દો એટલે આ મળે. તો તમે સૂત્રોથી પણ લઈ શકો છો. અને મોડે જ માત્ર ક્રિકેટ રમતા લોકો 30, માત્ર ટેનિસ રમતા લોકો 25, એક જ રમત બરાબર એક જ રમત રમતા લોકો 55, બે રમત રમતા લોકો 10. જે કેવું હોય તે કહી શકાય. સો વેન આકૃતિથી તમે બધા જ પ્રશ્નોના ઉત્તર આપી શકો છો. બોલો ક્લિયર પોઈન્ટ? તો 8મો દાખલો પણ આવો છે, એક્ઝેક્ટ આવો છે. એટલે હું તમને હોમવર્કમાં આપું છું અને આટલું ઝડપથી લખી લો એટલે બીજી આગળ વાત કરીએ. હવે જો આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જઈએ તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જે સાબિત કરોના દાખલા છે, ચોપડી ખોલી રાખીને બેસજો. તો જે સાબિત કરોના દાખલા છે 3 થી લઈને 12 સુધીના, એ લગભગ નીકળી જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આથી અત્યારે આપણે એને સ્ટેન્ડ બાય રાખીએ છીએ. જો હતા કોર્સમાં ત્યારે પણ લાસ્ટ યર સુધી લગભગ 70 થી 80% સ્કૂલો એ દાખલા કરાવતી નથી અને પૂછતી નથી. હવે આ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું માનું છું ત્યાં સુધી સાબિત કરોના દાખલા આ વખતે પોર્શનમાંથી નીકળવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો આપણે હમણાં એને સ્ટેન્ડ બાય રાખીએ છીએ. નહીં નીકળે તો કરશું, નીકળશે તો ચિંતા નથી. ઇન ફ્યુચર 12th માં ક્યાંય કામના નથી, એ પણ યાદ રાખજો. જેમ કે ચોથા ચેપ્ટરનો જે પોર્શન છે એ આ વર્ષે કોર્સમાં ભલે નથી પણ 12મામાં કામનો છે, મેં તમને કરાવ્યો છે. બરાબર છે? એ જ રીતે તો 3 થી લઈને 12 સુધીના દાખલા કાઢી નાખજો. 3 થી 12 યાદ રાખજો બરાબર. 3 થી 12 કેન્સલ, જોવાનું જ નથી એની સામે અત્યારે. કેન્સર એટલે આપણે કાઢી નથી મૂક્યા, એક બાજુ રૂમમાં પૂરી દીધા છે.
જરૂર પડશે તો ખોલીને લાવીશું. એના પછી 3 ગણ માટેનો એક દાખલો હું તમને કરાવું છું. પ્રકીર્ણમાંથી 15મો દાખલો. બધાય રકમ વાંચવાની છે. ઝડપથી પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આવી જાઓ અને 15મો દાખલો આપણે જોઈએ. મળ્યું? રેડી? સો shall we start? ચલો ઓકે. 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં સો નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 60. કુલ વ્યક્તિઓની સંખ્યા આપણને 60 આપી દીધી છે. 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 60. 25 વ્યક્તિ સમાચાર પત્ર H વાંચે છે એટલે H સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યાના ગણને H કીધું. સો નંબર ઓફ H ઇઝ 25. 26 સમાચાર પત્ર T વાંચતા T સમાચાર પત્ર વાંચતા વ્યક્તિઓનો ગણ T 26. 26 સમાચાર પત્ર I વાંચે છે. 9 H અને I વાંચે છે. 11 H અને D વાંચે છે. 8 T અને I વાંચે છે અને 3 તમામ સમાચાર પત્ર વાંચેતા માલુમ પડે. તો આપણને અહીંયા બે પ્રશ્નો પૂછ્યા છે. પહેલું કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી અને માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી. તો ચલો પહેલા ઓછામાં ઓછા એક માટેનું સૂત્ર આપણી પાસે છે. ઓછામાં ઓછા એક માટેનું સૂત્ર જે છે એ લગાડી દઈએ. નંબર ઓફ H યુનિયન T યુનિયન I. આને કહીશું ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. H વાંચે અથવા T વાંચે અથવા H. ઓછામાં ઓછું એક એટલે એકથી વધુ પણ હોઈ શકે કે HIT પણ વાંચી શકે. બરાબર? તો એનું સૂત્ર જે આપણી પાસે છે એ લગાડીએ. નંબર ઓફ H પ્લસ નંબર ઓફ T પ્લસ નંબર ઓફ I માઇનસ નંબર ઓફ H છેદ T માઇનસ નંબર ઓફ T છેદ I માઇનસ નંબર ઓફ I છેદ H પ્લસ નંબર ઓફ H છેદ T છેદ I. બસ હવે બધી કિંમતો રેડીમેડ આપેલી છે. ટીકાઈ દો અહીંયા. નંબર ઓફ H છે 25 વત્તા નંબર ઓફ T છે 26 વત્તા 26 માઇનસ 9 માઇનસ 11 માઇનસ 8 વત્તા 3. હવે આવું સાદું રૂપી મારે આપવાનું હોય નહીં. આ જે જવાબ આવશે એનો પ્રશ્ન એવો બનશે કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા આવશે. હવે બીજો પ્રશ્ન એ થાય કે ભાઈ માત્ર એક જ સમાચાર પત્ર, તો એ બધા સૂત્રોમાં તમારે પડવાની જરૂર નથી. એના માટે વેન ડાયાગ્રામ ઇઝ અવર બ્રહ્માસ્ત્ર ફાઇનલ વેપન એમ સમજી લેવાનું. સમજી ગયા? સો અહીંયાથી આપણે વાત કરીએ. આપણી પાસે 3 ગણ છે H T I. ઇટ ઇઝ H T અને I. ઊંધું જવાબ હમણાં શીખવાડ્યું. 3 સમાચાર પત્ર વાંચતા હોય એવા લોકોની સંખ્યા 3 છે એટલે અહીંયા 3 આવશે. I અને T વાળા 8 છે. I અને T માં ઓલરેડી 3 નો જન્મ થઈ ચૂક્યો છે. તો જો આ જે 8 ઘટકો છે તે I માં પણ છે અને T માં પણ છે. 8 ઘટકો છે એ I માં પણ છે અને T માં પણ છે. સમજી શકાય છે? પછી H છેદ T એટલે I. એમાં 11 છે, એમાં 3 તો આવી ગયા છે એટલે અહીંયા 8 આવશે. પછી H છેદ I એમાં 9 છે. H છેદ I માં 9 છે તો 3 તો ઓલરેડી આવી ગયા છે એટલે 6 અહીંયા આવશે. પછી I માં 26 ઘટકો છે તો I માં પહેલેથી કેટલા આવી ગયા? 5 ને 3 8 ને 6 14 તો આયેલા છે ને કુલ 26 છે એટલે 12 ઘટકો અહીંયા આવશે. 14 ને 12 26 થાય. સમજી લો. એના પછી T માં પણ 26 છે તો 8 ને 3 11 11 ને 5 16 16 એટલે 10 વધ્યા તો 26. એના પછી H માં છે 25 તો જો 8 ને 3 11 11 ને 6 17 ને 8 25. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ બધાનો સરવાળો 60 થાય છે કે નહીં એ પણ જોઈ લઈએ. તો જો 10 ને 8 18 ને 8 26 26 ને 6 32 ને 3 35 ને 5 40 ને 10 50 ને 2 52 અને 8 60. 8 લોકો એવા છે કે જેઓ
એક પણ સમાચાર પત્ર વાંચતા નથી. તો હવે અહીંયાથી તમને બધા જ જવાબ મળી જશે કે ભાઈ માત્ર એક જ સમાચાર પત્ર, તો આ 8 માત્ર H, માત્ર T અને માત્ર, તો 12 ને 8 20 ને 10 30 લોકો એવા છે કે જેઓ માત્ર એક જ સમાચાર પત્ર વાંચે છે. અચ્છા, ફક્ત બે સમાચાર પત્ર વાંચતા હોય તો જો આ H અને T વાંચે છે, આ T અને I વાંચે છે, આ H અને I, તો 6 ને 8 14 ને 5 19 લોકો એવા છે કે જેઓ ફક્ત બે સમાચાર પત્ર વાંચે છે. 3 લોકો એવા છે કે જેઓ ત્રણેય સમાચાર પત્ર વાંચે છે. એક પણ સમાચાર પત્ર ન વાંચતા હોય એવા લોકોની સંખ્યા 8 છે. સો અહીંયાથી તમને જે જોઈએ, જેટલા જોઈએ એ તમામ પ્રશ્નોના ઉત્તર મળી જાય. સો વેન ડાયાગ્રામ ઇઝ અવર ફાઇનલ વેપન. આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે, ચિંતા કરવાની જરૂર નથી. તો આની સાથે આપણી પાસે હવે સ્વાધ્યાય 1 ના એટલે કે પ્રકરણનો પહેલો બીજો, પછી 13 14 ને 16 આટલા દાખલા હું તમને હોમવર્ક માંગુ છું. ઇટ મીન્સ ધેટ કે આજે આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. એટલે પછીના લેક્ચર થી તમે યાદ રાખજો કે આપણે એવા ચેપ્ટર ઉપર જવા માંગીએ છીએ કે જેમાં બિલકુલ ચલાવવાનું નથી. ગણ તો તમને એમને આવડી જશે, બીજા ચેપ્ટરમાં ધ્યાન રાખવું પડશે. ઇટ ઇઝ બેઝ ઓફ હોલ મેથેમેટિક્સ. આ ખાલી 11 માની વાત નથી, 11 12 માટેનો આ પાયો છે. એક શબ્દ ધ્યાન રાખજો, બરાબર છે? તો આજે આપણું આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આગળ જઈશું. ઓકે, સી યુ, બાય.